વાયરસ હોય સૌથી પહેલી વસ્તુ શું છે, એક્યુરેટિક સ્ટ્રક્ચર છે આખું પ્લસ કે અસેલ્યુલાર સબ માઇક્રોસ્કોપિક સાઇઝ. એની અંદર શું થશે કે આખું સબ માઇક્રોસ્કોપિક સાઇઝ જે વાયરસનું જે આખું સ્ટ્રક્ચર છે એ માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર છે કે જે આપણને એમને આંખે દેખાશે નહીં, સ્પેસિફાઈડ માઇક્રોસ્કોપિક એરિયાથી જ દેખાશે. મેઇન કન્ટેન્ટ વાયરસ હોય એનું મેઇન કન્ટેન્ટ કેટલી વસ્તુનું બનેલું છે? મેઇન કન્ટેન્ટ 2 વસ્તુથી બનેલ છે, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. આ બંનેથી શું કરશે? ઓબ્લિંગેટ મીન્સ કે એનું આખું બોડી સ્ટ્રક્ચર ફોર્મ છે. સાથે સાથે આ વસ્તુ મોસ્ટલી હાર્મફુલ છે હ્યુમન બોડી માટે, એનિમલ બોડી માટે અને પ્લાન્ટ બોડી માટે. સામાન્ય રીતે એવું સાંભળ્યું છે ટોબેકો મોઝેઇક વાયરસ, ચીલી મોઝેઇક વાયરસ. તમાકુ હોય તમાકુના છોડમાં જે ડિસીઝ થાય ને ધેટ્સ કોલ્ડ ટોબેકો મોઝેઇક વાયરસ, TMV. એ આનાથી રિસ્પોન્સિબલ છે. ચીલી મોઝેઇક વાયરસ, ચીલી એટલે મરચું. આ મરચાથી જે ડિસીઝ મરચાનો જે છોડ હોય એનામાં એ વાયરલ ઇન્ફેક્શન છે એના માટે રિસ્પોન્સિબલ છે. અને HIV જે છે હ્યુમન ઇમ્યુનો વાયરસ, હ્યુમનને એડ્સ ફેલાવે છે, એ તો બધાને ખ્યાલ જ છે. સાથે સાથે RNA જે છે એ આનું જેનેટિક મટીરિયલ છે. વાયરસનું જેનેટિક મટીરિયલ RNA, કેમ હ્યુમન બોડીનું DNA છે વાયરસનું RNA છે. હવે આ જે વાયરસ છે એ મેઇનલી 2 ટાઈપના, એટલે કે એના 2 ભાઈઓ છે. કોણ? વિરોઇડ્સ અને પ્રાયોન્સ. વિરોઇડ્સ છે એનું મેઇન બોડી કન્ટેન્ટ ખાલી ન્યુક્લિક એસિડ છે, પણ પ્રાયોન્સનું મેઇન બોડી કન્ટેન્ટ ખાલી પ્રોટીન છે. ન્યુક્લિક એસિડ જે વિરોઇડ્સનું એમાં પ્રોટીનની ગેરહાજરી, જે પ્રાયોન્સ છે એમાં કોની ગેરહાજરી છે? પ્રોટીનની. તો આ જે આખું બોડી સ્ટ્રક્ચર જે છે એ મેઇનલી હાર્મફુલ છે હ્યુમન માટે અને એનિમલ અને પ્લાન્ટ, આ ત્રણને હાર્મફુલ છે. વાયરસની જે સ્ટડી હોય એને વિરોલોજી તરીકે ઓળખાશે. શું ઓળખવામાં આવશે? વિરોલોજી. આટલી વસ્તુ છે. હવે જે પોઈન્ટ આવે છે એ છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન નેચરલ અકરિંગ્સ ઇન હેબિટેટ. એટલે કે માઇક્રોબ્સ જે છે એ કયા હેબિટેટની અંદર સર્વાઈવ કરે છે. માઇક્રોબ્સ છે એ કયા હેબિટેટની અંદર સર્વાઈવ કરે છે? એ મેઇનલી અર્થના બધા હેબિટેટની અંદર સર્વાઈવ કરવાની કેપેબિલિટી છે, ગમે એવું હાર્ડ હોય. આની પહેલાંના જે પોઈન્ટમાં ભણ્યા હતા એની અંદર હતું કે હાઈલી ટેમ્પરેચર હોય ત્યાં સર્વાઈવ કરતા હતા, ખૂબ ઠંડી હોય ત્યાં સર્વાઈવ કરતા હતા, દરિયાના પેટાળમાં એટલે કે હાઈલી ડીપલી જ્યાં પ્રેશર વધુ હોય ત્યાં સર્વાઈવ કરતા. વોલ્કેનો મીન્સ કે જ્વાળામુખી છે ત્યાંય આ વસ્તુ પ્રોપરલી આખું સર્વાઈવ કરતા હતા. તો ગમે એવા હાર્ડશીપ છે, હાર્ડ હેબિટેટ છે ત્યાંય આ વસ્તુ પ્રોપરલી સર્વાઈવ કરતા હતા. તો એના વિશે વાત કરી છે. પ્લસ કે આ જે માઇક્રોબિયલ્સ છે એ ક્યારે સિંગલ નહીં હોય, એ હંમેશા કોમ્યુનિટીની અંદર ફોર્મ થઈ ગયેલા છે. કોમ્યુનિટી એટલે કંઈ 1-2 વાયરસ બેક્ટેરિયા નહીં રખડતા હોય ક્યાંય, એ હંમેશા લાર્જ અમાઉન્ટની અંદર કેપેબલ હશે બધા. લેરી મેઇનલી 2 ટાઈપની અંદર ફ્લોરા એન્ડ ફોના. આ ડિવાઇડેડ ઇન 2 પોઈન્ટ, ફ્લોરા એન્ડ ફોના. ફ્લોરા છે એ હંમેશા પ્લાન્ટ કોમ્યુનિટીને આઈડેન્ટિફાઈ કરે છે. ફ્લોરા મીન્સ પ્લાન્ટ કોમ્યુનિટીને આઈડેન્ટિફાઈ કરે છે. ફોના છે એ હંમેશા એનિમલ કોમ્યુનિટીને આઈડેન્ટિફાઈ કરે છે. આ વસ્તુ ખાસ યાદ રાખી લેવું. પ્લસ કે ફોરેસ્ટમાં રહેશે, સોઇલનો જે ક્રસ્ટ છે ઉપરનો એરિયા ત્યાં આ હેબિટેટમાં રહેતા હશે. પ્લસ કે ડીપલી સાઇડ્સ હશે ને ત્યાં પર રહેતા હશે. હવે લુઈ પાસ્ચરે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું માઇક્રોબ્સ વિશે. નેવર અંડર એસ્ટિમેટ પાવર ઓફ માઇક્રોબ્સ. જે લાસ્ટ લાઇનની અંદર લખેલું, નેવર અંડર એસ્ટિમેટ પાવર ઓફ માઇક્રોબ્સ. આ લુઈ પાસ્ચરે આખું શું આપેલું છે? એક સ્ટેટમેન્ટ આપેલું છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે, એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી છે. માઇક્રોબ્સ વિશે જ્યારે વાત થતી હોય ત્યારે લુઈ પાસ્ચરનું કન્ટેન્ટ અને એનું કોન્ટ્રીબ્યુશન એ એઝ કમ્પેર બાકી બધા સાયન્ટિસ્ટ કરતાં ખૂબ વધુ છે. નેવર અંડર એસ્ટિમેટ પાવર ઓફ માઇક્રોબ્સ. આ વસ્તુ ખાસ યાદ રાખી લેવાની છે. પછી એપ્લાઇડ એરિયા ઓફ માઇક્રોબાયોલોજી. હવે માઇક્રોબાયોલોજી છે એ કયા એરિયામાં એપ્લાઇડ કરી શકાય છે?
કયા એરિયાની અંદર છે? તો મેડિસિનલ માઇક્રોબાયોલોજી, પબ્લિક હેલ્થ માઇક્રોબાયોલોજી, એગ્રીકલ્ચર માઇક્રોબાયોલોજી, માઇક્રોબિયલ ઇકોલોજી, વેટરનરી મીન્સ કે જે પશુ ડૉક્ટર જે છે એનું છે, ફૂડ માઇક્રોબાયોલોજી, ડેરી માઇક્રોબાયોલોજી, એરો માઇક્રોબાયોલોજી મીન્સ કે જે એર એન્વાયરમેન્ટ આધારે જે માઇક્રોબાયોલોજી છે ત્યાં. પછી આવશે એક્વેટિક માઇક્રોબાયોલોજી, સેનેટરી માઇક્રોબાયોલોજી, જીઓકેમિકલ માઇક્રોબાયોલોજી અને પેટ્રોલિયમ માઇક્રોબાયોલોજી. અને લાસ્ટ વન છે જે છે ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી માઇક્રોબ્સ. ઇન્ડસ્ટ્રીની અંદર કયા માઇક્રોબ્સ ઇમ્પોર્ટન્ટ છે એના વિશે વાત કરવાની છે. હવે સૌથી પહેલું છે મેડિસિનલ માઇક્રોબાયોલોજી. મેડિસિનલ માઇક્રોબાયોલોજીની અંદર જે પેથોજન્સ જે છે, પેથોજન્સ કે જે બોડી માટે હાર્મફુલ છે એ બધા બોડીની અંદર આવે છે, તો એની સામે લડવા એન્ટીબોડી જનરેટ થાય છે. એ એન્ટીબોડીને કિલ કરવા માટે એન્ટીજનને કિલ કરવા માટે એન્ટીબોડી આપણા બોડીમાં આવ્યા તો એ આર્ટિફિશિયલી જે ટેબ્લેટ ફોર્મમાં આપણે બનાવી છે, દવા લઈને કોઈ પણ તાવ આવ્યો હોય, શરદી તાવ જોશ કોઈ પણ, તો એ જે દવા બનાવવામાં કામ આપે છે ધેટ્સ કોલ્ડ મેડિસિનલ માઇક્રોબાયોલોજી. આપણે સામાન્ય એમ કહેતા ને લેબની અંદર જઈને લેબ ટેસ્ટ કરાવે, તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ડાયગ્નોસ્ટિક એરિયામાં ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ડાયગ્નોસિસ કરવું મીન્સ કે એને તપાસવું. ખાલી ડૉક્ટર પાસે જઈ ત્યાં સિમ્પલ એમ કહેતા હોય ભાઈ આંખ જોવા દે, મોઢાની અંદર ગળામાં જોવા દે, કાંડું પકડીને જોવે, ટેમ્પરેચર કેવું છે, હાર્ટબીટ, સ્ટેથોસ્કોપ લગાવે, તો આ બધું ડાયગ્નોસ્ટિક કર્યું કહેવાય. એ બાબત છે. પ્લસ કે પબ્લિક હેલ્થ માઇક્રોબાયોલોજી. પબ્લિક હેલ્થ મીન્સ કે પબ્લિકને કોઈ ડિસીઝ હજી થયો નથી, એ પહેલાં એની ટ્રીટમેન્ટ કરવામાં આવે પબ્લિક હેલ્થ માઇક્રોબાયોલોજીમાં. એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે વેક્સિનેશન. વેક્સિન ફોર્મ કરાવે. વેક્સિન ફોર્મ કરવું એટલે કે કોઈ ડિસીઝ થયો નથી એ પહેલાં જ એની ટ્રીટમેન્ટ કરી નાખવી પડે, વેક્સિન. તો આ વેક્સિનેશન પ્રોસિજર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે વેક્સિન શું કામ કરે છે કે પહેલાંથી જ નાનપણથી આપી દેશે, એન્ટીબોડી પહેલેથી જ આપણા બોડીમાં જનરેટ કરશે કે જેનાથી જે ડિસીઝ થવાનો છે એ નહીં થાય. તો વેક્સિનેશન ધેટ્સ કોલ્ડ પબ્લિક હેલ્થ માઇક્રોબાયોલોજી. પછી છે એગ્રીકલ્ચર માઇક્રોબાયોલોજી. એગ્રીકલ્ચર માઇક્રોબાયોલોજીની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા યાદ રાખવાના બધું. હવે જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એનું કામ શું છે? રાઇઝોબિયમ બેક્ટેરિયાનો મિનિંગ એવો છે કે રૂટમાં રહેશે. રૂટ મીન્સ કે મૂળ, વનસ્પતિના મૂળમાં રહેશે. ઇન્વાયરમેન્ટની અંદર જે 78% નાઇટ્રોજન છે, પ્લાન્ટને નાઇટ્રોજન જોવાનો જ છે. તમે ઘણીવાર જોયું છે કે ભાઈ માંડવીની ખેતી કરતા હોય ને એમ કહેતા હોય ભાઈ નાઇટ્રોજનયુક્ત ખાતર નાખીને તો માંડવીનો પાક સારો આવે. માંડવીનો પાક તો નાઇટ્રોજનયુક્ત ખાતર હોય કે સોઇલમાં નાઇટ્રોજન વધુ હોય તો પાક સારો આવે. પણ ઇમ્પોર્ટેડ વસ્તુ શું છે કે ઇન્વાયરમેન્ટમાં જ 78% નાઇટ્રોજન છે, 78%, 78%. તો એ જ એબ્ઝોર્બ કરીને કામે લગાડો ને, સોઇલમાં શું કામ માથાકૂટ કરવી? તો જે ઇન્વાયરમેન્ટનો અને સોઇલનો નાઇટ્રોજનને એબ્ઝોર્બ કરવાનું કામ રાઇઝોબિયમ બેક્ટેરિયા કરે છે. તેના લીધે એગ્રીકલ્ચર ક્રોપ સારા થાય. તો આ એગ્રીકલ્ચર માઇક્રોબાયોલોજી છે. આ વસ્તુ ખાસ યાદ રાખવું. પછી છે માઇક્રોબાયોલોજિકલ ઇકોલોજી એન્ડ સોઇલ મેનેજમેન્ટ. ઇકોલોજી મીન્સ પર્યાવરણ શાસ્ત્ર. કાલે જ આપણે જ્યારે વાત કરી હતી પર્યાવરણ શાસ્ત્ર, અને સાથે સાથે સોઇલ મેનેજમેન્ટ. તો સોઇલની અંદર હમણાં જ કીધું કે ભાઈ નાઇટ્રોજન છે એ સારું કામ કરે છે. તો એ નાઇટ્રોજન એન્વાયરમેન્ટમાં લઈને સોઇલમાં પુગાડે, સોઇલમાંથી રૂટમાં પહોંચાડે, ને આ બધી વસ્તુ જે છે એ માઇક્રોબ્સ થ્રુ થાય છે. સાથે સાથે બીજી ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ એ છે કે ડીકમ્પોઝર તરીકે માઇક્રોબ્સ કામ કરે. આલ્ગી ને ફંજાઈ ને બેક્ટેરિયા આ બધા જે છે ડીકમ્પોઝર, તમે જોયું છે કે વિઘટન કરે. તો જે વિઘટન કરવા માટે ઇમ્પોર્ટન્ટ જે છે, વિઘટન કરી નાખે. તો વિઘટન કરવા માટે જે ઇમ્પોર્ટેડ આ બધા બેક્ટેરિયા છે એ સોઇલનું કન્ટેન્ટ જાળવી રાખે ને. કે દાખલા તરીકે પ્લાન્ટ બહુ મોટો છે, એની અંદર ઘણા પ્રકારના ન્યુટ્રિયન્ટ છે, પણ એ પ્લાન્ટ પડી ગયો અને એ ન્યા પડ્યો રહે તો પ્લાન્ટના જે મોલિક્યુલ્સ જે હતા એ સોઇલમાં જવાના નથી ને. પણ જો એને ડીકમ્પોઝ કરી નાખશે તો ડીકમ્પોઝ કરીને સોઇલની અંદર મિક્સઅપ કરે ને તો એ જ આખું સાયકલ કમ્પ્લીટ થશે, અને એ જ કહેવાશે સોઇલ માઇક્રોબાયોલોજી. તો આ વસ્તુ ખાસ યાદ રાખવું. પછી વેટરનરી માઇક્રોબાયોલોજી. વેટરનરી માઇક્રોબાયોલોજીની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખે, તમે એમ કહેતા હોય કે ઢોર ડૉક્ટર, પશુ ચિકિત્સક, રેડી, ધેટ્સ અ વેટરનરી ફિલ્ડ. પશુઓ, તો પશુઓને માઇક્રોબાયોલોજીને શું લાગે વળગે આપણને એમ થાય
પણ તમે ગોબર ગેસ નામ સાંભળ્યું? ગોબર ગેસ જેના મિથેનોજન્સ બેક્ટેરિયા હોય, જે છાણ છે, કાવ ડંગ, એનો યુઝ કરીને એનર્જી પ્રોડ્યુસ કરે છે. તો એ વસ્તુ ઇમ્પોર્ટેન્ટ છે વેટરનરી માઇક્રોબાયોલોજીની અંદર. ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લેવાનું. લીવર સ્ટોક બેક્ટેરિયા છે, મિથેનોજન્સ બેક્ટેરિયા, મિથેન ફોર્મે CH4 મિથેન ફોર્મેશન કરાવશે. એનાથી શું થશે? ઇઝીલી ફ્લેમ જનરેટ, એટલે કે જે એનર્જી જનરેટ, આપણે જે ગેસ કઈ જનરેટ થશે, રાંધણ ગેસમાં ઉપયોગમાં આવશે. પ્લસ કે ફૂડ માઇક્રોબાયોલોજીની અંદર જેટલી ફર્મેન્ટેડ પ્રોડક્ટ આવે છે, ફર્મેન્ટેડ પ્રોડક્ટ વોટ એવર, ગમે એ ફર્મેન્ટેડ પ્રોડક્ટ આવે છે, એ બધી ફર્મેન્ટેડ પ્રોડક્ટ જે હોય એ બધી ફૂડ ઇન્ડસ્ટ્રીઝની અંદર માઇક્રોબાયોલોજી થ્રુ જ આવી હોય. કારણ કે આ થોડા દાખલા તરીકે ઇડલી, ઢોસા, બ્રેડ, પાઉં, ચીઝ, ઈસ્ટ, પનીર, દહીં, આ બધી ફર્મેન્ટેડ પ્રોડક્ટ જે છે એ બધી ફૂડ માઇક્રોબાયોલોજી થ્રુ જ રેગ્યુલર લાઈફમાં યુઝ થાય છે. બાકી આપણે યુઝ કરી શકીએ નહીં. એ વસ્તુ છે. પછી ડેરી માઇક્રોબાયોલોજી. ડેરીની અંદર ડેરી પ્રોડક્ટ બધી, હમણાં જ કીધું એ રીતના ચીઝ છે, પનીર છે, દહીં છે, આ બધી વસ્તુ શેના થ્રુ? ડેરીની અંદર જ આવશે. એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ. પછી એરોમાઇક્રોબ્સ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. હવે એરોમાઇક્રોબ્સની અંદર સૌથી પહેલાં અમુક માઇક્રોબ્સ છે એ હાર્મફુલ છે. આપણે એમ નથી કહેતા કે હાર્મફુલ નથી. વાયરસ એ એરોમાઇક્રોબ્સ જ કહેવાય, વાતાવરણમાં જ રખડે છે, તો એ આપણા માટે હાર્મફુલ છે. પણ ફોર એક્ઝામ્પલ કે અમુક ફંગસ છે, ફંજાઈ, એ શું કરે છે? CO2 ને એબ્ઝોર્બ કરી લે છે. CO2 ને એબ્ઝોર્બ કરે તો CO2 લેવલ નીચું જાય. CO2 લેવલ નીચું જાય તો પોલ્યુશન લેવલ નીચું જાય. પોલ્યુશન લેવલ નીચું જાય તો હ્યુમન લાઈફ માટે તો સારું જ છે ને. તો આવા અમુક માઇક્રોબ્સ જે છે એ શું છે? એરોમાઇક્રોબિયલની અંદર ઇમ્પોર્ટન્ટ છે. તો એ વસ્તુ વધુ યાદ રાખવી અને IMP છે. પછી એક્વેટિક માઇક્રોબાયોલોજી જે પોઈન્ટ આપ્યો છે, એક્વેટિક માઇક્રોબાયોલોજી. એક્વેટિક મીન્સ કે પાણીની અંદર રહેતા જેટલા માઇક્રોબ્સ છે એ પાણીને પ્યોરિફાઈડ કરવાનું કામ કરે છે. ફોર એક્ઝામ્પલ કે એરોબિક બેક્ટેરિયા અને એનએરોબિક બેક્ટેરિયા. હવે એરોબિક બેક્ટેરિયા એટલે શું? એરોબિક બેક્ટેરિયા મીન્સ કે જે ઝારક શ્વસન કરે. ઝારક શ્વસન. હવે ઝારક શ્વસન એટલે કે O2ની હાજરીમાં જે શ્વસન થાય ને, ધેટ્સ કોલ્ડ એરોબિક બેક્ટેરિયા, ઝારક શ્વસન. હવે જે કાર્બોદિત, દાખલા તરીકે પાણીની અંદર પાંદડા પડી ગયા, તે પાંદડાનું ડાયજેશન એરોમાઇક્રોબ્સ કરશે. આ બધા એક્વેટિક માઇક્રોબ્સ જે કાર્બોહાઈડ્રેટ, સ્ટાર્ચ, પ્રોટીન, લિપિડ આ બધાનું ડાયજેશન કરી નાખશે અને પાણીની જે ક્વોલિટી છે એ અંદરની અંદર મેન્ટેન રાખશે. તો બધું એની અંદર કચરો પડ્યો જ રહે, ડાયજેસ્ટ ન થાય તો શું થશે? પાણી સુકાઈ જાય, એ જગ્યાએ કાંઈ નહીં વધે. પણ જેટલા આ એક્વેટિક માઇક્રોબાયોલોજીવાળા જે એક્વેટિક માઇક્રોબ્સ જે છે એ ડાયજેશન અને પ્યોરિફિકેશનનું કામ સારું એવું કરે છે. પ્યોરિફાઈડ કરી નાખશે પાણીમાં. આ બધું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને આ જે છે એ પણ એક સારું એવું હેબિટેટ છે માઇક્રોબ્સનું. જમીન ઉપર જેટલા રહે છે માઇક્રોબ્સ, એટલા અથવા તો એનાથી પણ વધુ માઇક્રોબ્સ છે એ પાણીની અંદર પણ રહે છે. દાખલા તરીકે આ પેરામિશમ છે, હાઇડ્રા છે, પ્લસ અમીબા છે, આ બધા ઘણા બધા પાણીમાં જ રહે છે. તો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ. પ્લસ કે હવે આવ્યું સેનેટરી માઇક્રોબાયોલોજી. હવે સેનેટરી માઇક્રોબાયોલોજી મીન્સ સેનેટરી મીન્સ કે તમે સુએજ નામ સાંભળ્યું છે. સીવેજ ગટર. આપણે ફોર એક્ઝામ્પલ સોસાયટીમાં બહુ મોટી એવી ગટર હોય, બહુ મોટી એવી ગટર બધી સોસાયટીની ભેગી થઈને ઠલવાતી ક્યાં હોય? નદીમાં, અથવા તો બાજુમાં જો સરોવર હોય, મોટું દરિયો હોય તો ત્યાં ઠલવાતું હોય. પોલ્યુશન તો થવાનું જ છે. તો એની પહેલાં આ સેનેટરી આખા એરિયા બનાવવામાં આવશે. એ સેનેટરી તમે 12thની અંદર સીવેજ ટ્રીટમેન્ટ, સુવેજ ટ્રીટમેન્ટ હું તમને મોકલીશ. સુવેજ ટ્રીટમેન્ટ જે છે એ વાંચો તો એની અંદર તમને વધુ ખ્યાલ આવશે. એની અંદર ઝારક બેક્ટેરિયા અને અજારક બેક્ટેરિયાનું ઇમ્પોર્ટન્ટ લખ્યું છે.
જારક બેક્ટેરિયા અને અજારક બેક્ટેરિયા. જારક અને અજારક આ બધા બેક્ટેરિયા જે છે એ શું કામ કરે છે? એ કામ એવું કરશે કે આખે આખું જે સેનેટરી વેસ્ટ જે છે, એટલે કે જે ગટરનું બધું પાણી જે છે એને ડાયજેસ્ટ કરશે. એટલે ડાયજેસ્ટ કરે ને એટલે એની અંદરથી જેટલી ઇમ્પ્યુરિટી છે, ખરાબ દ્રવ્યો, એ બધા દૂર થઈ જાય. પોતે ડાયજેસ્ટ ખાઈ જાય, પોતે બેક્ટેરિયા બધા પોતે ખાઈ જાય એટલે એનું પ્રમાણ ઘટી જાય. હવે પોલ્યુટન્ટ જે છે, ઇમ્પ્યુરિટી વધારાનું, એનું પ્રમાણ ઘટી જાય, પાણી ચોખ્ખું થાય ને. તો હવે એ ચોખ્ખું પાણી દરિયા કે નદીમાં જાય ને તો એ વધુ સારું હશે પહેલાં કરતાં. તો એના માટે સેનેટરી માઇક્રોબાયોલોજી, બીઓડીનું ખાસ ઇમ્પોર્ટન્ટ છે. સેનેટરી માઇક્રોબાયોલોજી, બીઓડી એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. હવે ડિમાન્ડ હોય એનો મિનિંગ એવું છે કે એની પાસે ઓછું છે. ડિમાન્ડ હોય એનો મિનિંગ એની પાસે ઓછું છે. હવે ઓક્સિજનની ડિમાન્ડ છે તો ઓક્સિજન ઓછું છે. તો પોલ્યુટન્ટ પાણી જે છે, ખરાબ પાણી, એમાં બીઓડી હંમેશા મેક્સિમમ હશે, વધુ. શું કામ? કારણ કે ત્યાં ઓક્સિજન ઓછો હશે તો જ પ્રદૂષણ હશે ને, હોવાનું. પણ હવે હું એમ કહું કે પીવાનું પાણી હોય તો એ હંમેશા ચોખ્ખું હશે, તો એની બીઓડી હંમેશા નીચી હશે. તો હંમેશા વધુ બીઓડીથી ઓછી બીઓડી તરફ જવાની ટ્રાય કરવાની હશે આ સેનેટરી માઇક્રોબાયોલોજીની અંદર. જેમ બીઓડી વધુ એમ પોલ્યુશનનું લેવલ અપ, જેમ બીઓડી ઓછી એમ પોલ્યુશનનું લેવલ લો. તો આ જે આખી વસ્તુ જે છે એની અંદર ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે બીઓડી જે છે એનું લેવલ જે છે એ હંમેશા અપ ન થાય એનું ધ્યાન રાખવામાં આવશે. અને જો અપ થઈ ગયેલું આવે તો એનું લેવલ કેમ લો થાય એનું ધ્યાન રાખવામાં આવશે સેનેટરી માઇક્રોબાયોલોજીની અંદર. જીઓકેમિકલ માઇક્રોબાયોલોજી, જીઓકેમિકલ માઇક્રોબાયોલોજીની અંદર મેટલ્સ છે, પ્લાન્ટ છે, આ બધાનું પ્લાન્ટમાં ફળદ્રુપતા જળવાઈ રહેવી જોઈએ. આપણે એમ કહેતા ને કે ફળદ્રુપતા જળવાઈ રહેવી જોઈએ. તો એની અંદર જેટલા મેટલ્સ જે છે, પોષક દ્રવ્યો સોઇલમાં, એ બધા પોષક દ્રવ્યોનું અંદર જાળવણી થવી જોઈએ. પોષક દ્રવ્યોનું વેસ્ટેજ ન થવું જોઈએ. તો એ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ રાખવી. સાથે સાથે કે આ જે મેટલ્સ છે એની રિકવરી મેથડ. રિકવરી મેથડ મીન્સ કે જમીનની અંદર ફળદ્રુપતા ઘટી ગઈ તો શું કરશે કે બીજી જગ્યાએ જમીન લાવીને ત્યાં ઉપર પાથરશે. તમે જોયું છે કે ઘરે ગાય ભેંસ કેવી રીતના જે હોય તો એનું શું કરશે કે એનું જે આ છાણ છે ને એવું બધું છે એ શું કરશે કે ભેગું કરશે અને ખેતરની અંદર નાખશે, એટલે ફળદ્રુપતામાં વધારો થશે. તો આવો જે રિકવરી કરવાની મેથડ છે એ બધું આ જીઓકેમિકલ માઇક્રોબાયોલોજી થ્રુ જ વધુ થશે. તો એના થ્રુ શું થશે કે ભાઈ પ્લાન્ટ છે કે એનિમલ છે કે એના બધાના જે પાર્ટિકલ્સ છે તો એને આ માઇક્રોબ્સ ડિકમ્પોઝ કરી નાખશે, ઓગાળી નાખશે. ઓગાળી નાખ્યા એટલે જમીનમાં બધા વયા જવાના. એટલે મેટલ્સ છે કે કોઈ પણ જે જરૂરી પોષક દ્રવ્યો છે ને જમીનમાં વધ્યા તેની રિકવરી થઈ એવો શબ્દ વાપરશે. તો જીઓકેમિકલ માઇક્રોબાયોલોજી. પેટ્રોલિયમ માઇક્રોબાયોલોજી તો એક્સ્ટ્રા સેલ્યુલર પોલીસેકેરાઇડ મટીરિયલ્સ, કે પ્લાન્ટ હોય કે એનિમલ હોય, અશ્મિઓ શબ્દ સાંભળ્યો છે, અશ્મિઓ, ફોસિકલ્સ, લાકડા હોય, લાકડા એ જમીનમાં વર્ષો સુધી દટાઈ રહે ને તો એ કોલસો બનશે. અને એનિમલ્સ છે એ વર્ષો સુધી દટાઈ રહે ને તો એમાંથી પેટ્રોલિયમ ફોર્મ થશે. આપણે જે પેટ્રોલ ડીઝલ એ બધું ફોર્મ થાય ને એ બધું અશ્મિઓ. પણ એ બધું લાખો કરોડો વર્ષોની પ્રક્રિયા છે કે ભાઈ અત્યારે ઝાડવું દાટી દીધું 2 વર્ષ પછી કાઢી, એ તો કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી થવાનું. તો આવું જે વસ્તુ છે એ પેટ્રોલિયમ માઇક્રોબાયોલોજી, એની અંદર પણ આ પેટ્રોલિયમ માઇક્રોબાયોલોજીની અંદર પણ માઇક્રોબ્સનું ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ ખાસ યાદ રાખવી. પછી ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી. આ ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજીની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે આ જે
ફૂડ ઇન્ડસ્ટ્રીઝ આવશે, એની અંદર તો ભણી ગયા, રેડી. સાથે સાથે કઈ ઇન્ડસ્ટ્રીઝ આવશે? ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડસ્ટ્રી. ફાર્માસ્યુટિકલ્સ કે જે હમણાં જ આપણે ભણ્યા કે કઈ કઈ દવાઓ બનાવવાની હોય આપણે, આ એન્ટીબાયોટિક બનાવવાની હોય, એન્ટીવાયરલ ડ્રગ બનાવવાની હોય, કે પછી કોઈ એન્ટીબોડી બનાવતી હોય, વેક્સિન બનાવતી હોય. વેક્સિન બનાવી તો એ માઇક્રોબ્સનો ઉપયોગ થાય જ છે ને. હમણાં જ કાલે જ આપણે જે સાયન્ટિસ્ટ વિશે વાત કરી હતી, તો એણે સૌથી પહેલાં હોર્સ ઉપર ટ્રાય કરી. તો એ જે આખી સ્ટડી હતી, તો એ ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજીની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટલી એ વસ્તુ આવશે. સોલ્વન્ટ છે પેનિસિલિન, ટેટ્રાસાઇક્લિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, એન્ટીબાયોટિક્સ, ગુઆટેનિક એસિડ, લાઇસિન, આ એમિનો એસિડ, આ બધા ટાઈપના એન્ઝાઇમને એવું બધું બનાવવું હોય તો એના માટે આ ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજીની અંદર માઇક્રોબ્સનો ઇમ્પોર્ટન્ટ રોલ છે. આ વસ્તુ ખાસ યાદ રાખી લેવાની. ઇમ્યુનોલોજી છે, કોઈ પણ રોગ પ્રતિકારકતા શક્તિ હોય, રોગ પ્રતિકારકતા શક્તિ, તો એની અંદર જે ઇમ્યુન સિસ્ટમ વધારવી હોય, દાખલા તરીકે હમણાં જ આપણે ભણ્યા કે પેનિસિલિયમ નોટેટમ, જે પેનિસિલિન ફોર્મેશન કર્યું હતું એલેક્ઝાન્ડર ફ્લેમિંગે 1928માં, તો એના માટે પણ એણે પેનિસિલિયમ નોટેટમ નામની ફંજાઈનો ઉપયોગ કર્યો હતો પેનિસિલિન બનાવવા, હાયર એન્ટીબાયોટિક દવા બનાવવા. તો એ ઇમ્યુનિટી થ્રુ જ કર્યું હતું. પ્લસ હવે છે એક્ઝો માઇક્રોબિયલ્સ, એટલે કે જે આપણું યુનિવર્સ છે, એટલે કે આપણી પૃથ્વી છે, એ સિવાયની પૃથ્વીની અંદર પણ આવા માઇક્રોબ્સ સર્વાઈવ કરે છે ને એનો ફૂડ તરીકે ઉપયોગ થાય છે. ધેટ્સ કોલ્ડ એક્ઝો માઇક્રોબાયોલોજી. એક્ઝો માઇક્રોબાયોલોજી. પછી જે સ્પોન્ટેનિયસ જનરેશન જે છે કે માઇક્રોબ્સ છે જ, એની સાબિતી શું, એના વિશે ફ્રાન્સિસ્કો રેડીએ ફ્લાય એક્સપેરિમેન્ટ આપ્યો હતો. પછી જે છે ધ જર્મ થેરાપી, લુઈ પાસ્ચરનો ઇમ્પોર્ટન્સ છે. આ બધી વસ્તુ છે એના થ્રુ શું કરે છે, પ્રૂફ આપે છે કે રિયલમાં માઇક્રોબ્સ છે એ સર્વાઈવ કરે છે અને એનું ઇમ્પોર્ટન્સ છે. આની અંદર એક્સપેરિમેન્ટમાં આપ્યું છે.